જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાનું છે રતાળું પનીરની ભુરજી। બહુ જ સરસ અને એકદમ નવી રીતે। તો મેં પનીર લઈ લીધું છે, રતાળું મેં છોલી અને રેડી કરી દીધું છે। પનીરને રતાળુંને આપણે સૌથી પહેલાં છીણીના અંદર છીણી લેવાનું છે। 200 ગ્રામ પનીર છે તો હું એને 150 ગ્રામ એટલું છીણવાની છું। તો સૌથી પહેલાં આપણે રતાળુંને છીણી લેશું। તમે જોઈ શકો છો રતાળું આપણે આવી રીતે છીણી લેવાનું છે। આવી રીતે રતાળું છીણીને સાઈડમાં મૂકી દીધું છે। હવે આપણે પનીર છીણી લેવાનું છે। પનીર આપણે બીજી થાળી લીધી છે નાની, એના અંદર હું છીણું છું। પનીરને પણ આપણે જેવી રીતના રતાળું છીણ્યું એવી રીતે છીણી લેવાનું છે। પનીર રેડી। દેશી ઘી લેવાની છે, રોડાની કઢાઈ લીધી છે। ઘીને ગરમ થવા દેશું। મોટો ચમચો ભરીને ઘી લેવાનું છે। ઘી મસ્ત ગરમ થઈ ગયું છે। 4 નંગ લવિંગ અને થોડું જીરું, થોડા તમાલપત્ર ટુકડા કરેલા, આખું લસણ થોડું, સમારેલા તીખા મરચાં 4 નંગ, 2 નંગ ડુંગળી ઝીણી સમારેલી। ડુંગળીને સરસ સાંતળી લેવાની છે। થોડી હિંગ નાખી દઉં છું। ડુંગળી આપણી સરસ શેકવા આવી ગઈ છે તો આપણે જે છીણેલું રતાળું છે એને પણ શેકી દેવાનું છે જોડે। રતાળુને ઘીના અંદર ડુંગળી જોડે પહેલાં શેકી દેવાનું છે અને 4 થી 5 મિનિટ લાગશે શેકશે। રતાળું છે એટલે સરસ શેકવું પડે પહેલાં। રતાળું અને ડુંગળી આપણી સરસ મેં શેકી લીધી છે। રતાળું 7 મિનિટ સુધી શેક્યું છે મેં। હવે અંદર ટામેટા નાખવાના છે। ટામેટા નાખ્યા પછી આપણે 2 મિનિટ જેવું શેકી લેશું અને ટામેટાને ડુંગળી અને રતાળું જોડે। હવે આપણે મસાલા કરી લેવાના છે। તો મરચું નાખું છું, 1 ચમચી તીખું, 1 ચમચી કશ્મીરી, અડધી ચમચી હળદર, 1 ચમચી મસાલાને શેકી લેવાનો છે। તેલ છૂટે ત્યાર સુધી આપણે મસાલાને શેકી લઈશું 2 થી 3 મિનિટ સુધી। મિત્રો મસાલો સરસ શેકાઈ ગયો છે। હવે આપણે અંદર પાણી નાખવાનું છે। તો 1 ગ્લાસ પાણી નાખું છું। સરસ આપણું ઉકળવા માંડ્યું છે તો આપણે હવે લાસ્ટમાં પનીર નાખી દેવાનું છે। પનીર નાખ્યા પછી ફ્રેશ મલાઈ નાખું છું અડધી વાટકી। પછી આપણે થોડોક એવો મસાલો નાખું છું, ગરમ મસાલો। હવે આપણે સરસોને મિક્સ કરી દઈશું। હવે લીલા ધાણા નાખવાના છે, થોડી કસૂરી મેથી નાખું છું। હવે આપણે આને ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી પાકવા દેવાનું છે। મિત્રો સરસ મજાનું આપણું શાક રેડી થઈ ગયું છે। તો હવે આપણે અંદર અડધું લીંબુનો રસ નાખું છું, લાસ્ટમાં નાખવાનું છે। ગેસને બંધ કરી દેવાનું છે લીંબુ નાખ્યા પછી। હવે આપણે શાકને એક કટોરીના અંદર સર્વ કરું છું। તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું છે। ગેસ ઉપર મૂકી દીધું છે। રોટલી આપણે શેકી દઈશું। ગરમા ગરમ સબ્જી જોડે ગરમા ગરમ ફુલકા રોટલી મસ્ત મજાની એકદમ સિમ્પલ અને સાથે એકદમ ટેસ્ટી જમવાનું બન્યું છે આજે। મિત્રો અમે આવી રીતના કાપડથી દબાવી અને રોટલી શેકીએ છીએ। તમે કેવી રીતે શેકો છો? આવી રીતના કાપડથી શેકવાનું, સેફ માટે રોટલી સરસ રહે, ડાયરેક્ટ ગેસ ઉપર નહીં ફુલાવવાની।
હવે આપણે રોટલી ઉપર મસ્ત દેશી ઘી લગાવી દેવાનું છે. રોટલી આપણી થઈ ગઈ છે રેડી. તો આપણે એને પણ ઘી લગાવી સરસ મજાનું સર્વ કરશું. આપણી ભુરજી છોલેનું સલાડ મિત્રો એકદમ સિમ્પલ અને ટેસ્ટી જમવાનું બની અને રેડી થઈ ગયું છે. અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો, દોસ્તોની અંદર શેર કરજો. આપના પરિવાર જોડે બનાવી અને એન્જોય કરો. ઓકે, બાય બાય. કાલે આવી નવી રેસીપી સાથે.